नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते। નમસ્કાર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IITE ગાંધીનગર દ્વારા આયોજિત નોબલ ટીચર ગ્લોબલ મેન્ટર કરિયર કાઉન્સેલિંગ ડિસ્કશનનો આજનો છેલ્લો એપિસોડ IITE એટ ગ્લાન્સમાં આપ સૌનું સ્વાગત છે. આ વિશેષ એપિસોડમાં આપણે એડમિશન પ્રક્રિયાઓ, કેમ્પસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, એક્ઝામિનેશન રિલેટેડ માહિતીઓ, ફી સ્ટ્રક્ચર્સ, પેમેન્ટ મેથડ્સ અને રિફંડ પ્રોસિજર્સની કેટલીક વિગતો તથા IITEના ટીચિંગ સ્ટાફ મેમ્બર્સ અને એમની એક્સપર્ટીઝ વિશે જાણીશું. આપણી સાથે ઉપસ્થિત છે પેનલિસ્ટ મેમ્બર શ્રી નીરવભાઈ વ્યાસ, શ્રી જતિન ચાવડા, શ્રી અનિરુદ્ધસિંહ પરમાર, શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને શ્રી અમિત સિંગાડા. સૌ પ્રથમ એડમિશન પ્રક્રિયાઓ વિશે માહિતગાર કરાવશે મિસ્ટર નીરવ વ્યાસ. એડમિશનની વાત આપણે કરીએ તો IITE જેમ વાત થઈ એમ ટીચર એજ્યુકેશન રિલેટેડ પ્રોગ્રામ ઓફર કરે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના UG પ્રોગ્રામ કે જેમાં ઇન્ટિગ્રેટેડ 4 યર BEd, BSc BEd અને BA BEd એવા પ્રોગ્રામ છે. જ્યારે PGના પ્રોગ્રામની વાત કરીએ તો BEd MEd 3 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ, MA MSc MEd 3 વર્ષનો એ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે અને MEd છે 2 વર્ષનું. એ ઉપરાંત આપણે રિસર્ચ માટેનો PhD પ્રોગ્રામ પણ એજ્યુકેશન ફિલ્ડમાં આપણે ઓફર કરીએ છીએ. IITEમાં એડમિશન જે છે એ એન્ટ્રન્સ ટેસ્ટના આધારિત લેવામાં આવે છે. I3T એન્ટ્રન્સ એક્ઝામિનેશન છે. એ એક્ઝામના મેરિટના આધારે આપણે પ્રવેશ પ્રક્રિયા એમના મેરિટના આધારે આપણે કરીએ છીએ. ખાસ કરીને આ એન્ટ્રન્સ ટેસ્ટ છે એ અત્યારે આપણે વાત કરીએ કે આ વર્ષના એડમિશન જે છે તો એ જીકાસ પોર્ટલ ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું આ એક સારું ઇનિશિયેટિવ છે કે વિદ્યાર્થીઓ દરેક યુનિવર્સિટીમાં અલગ અલગ જઈ અને ફોર્મ ભરવા પડે એની જગ્યાએ એક જગ્યાએ રજિસ્ટર્ડ કરાવે. એટલે જીકાસ પોર્ટલ આપણે આ વખતથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ઇન્ટ્રોડ્યુસ કરેલું છે, જેમાં jikas.gujgovernment.edu.in અમારી વેબસાઇટ ઉપર પણ લિંક મૂકેલી છે, એના ઉપર પણ આપણે રીડાયરેક્ટ થઈ શકાય છે. એટલે જે પણ સ્ટુડન્ટ અહીંયા એડમિશન લેવા માગતું હોય એમને ફર્સ્ટ ઓફ ઓલ જીકાસમાં એમને એમનું પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું છે. એમની ફી પેમેન્ટ થઈ જાય એના બાદ IITEની એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવાય છે I3T એની આપણે ફી પેમેન્ટ અને એમાં સેન્ટર્સ છે. આપણા એક્ઝામિનેશન સેન્ટર કુલ 3 છે: સુરત, અમદાવાદ અને રાજકોટ. આ ત્રણેય સેન્ટરમાંથી ઉમેદવારને જે નજીકનું સેન્ટર છે એ ચોઈસ કરી શકે છે અને એના આધારે એડમિશનની એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકે છે. આપણું જે આનું ડિટેલ બ્રોશર છે એ વેબસાઇટ ઉપર IITEની વેબસાઇટ iite.ac.in આપણી વેબસાઇટ ઉપર મૂકેલું છે અને એના આધારિત બાકીની બધી વિગતો તો એમાં આપણે સમાવેલી છે. આપણું એક આખું ટાઈમ શિડ્યુલ પણ એમાં મૂકેલું છે. જેમ કે 28 મે એ જીકાસમાં રજિસ્ટ્રેશન કરવા માટેનું UGની રજિસ્ટ્રેશનની પ્રક્રિયાનો લાસ્ટ ડે છે. 28 તારીખે આપણે ત્યાં IITEમાં આપણી જે એડમિશન ટેસ્ટની ફી ભરાય છે એ પણ ભરવાની છે અને એમાં આપણું જે ઉમેદવાર જે ઈચ્છતો હોય એ સેન્ટર, એ ટેસ્ટ સેન્ટર એમાં ચોઈસ કરી શકશે અને એના આધારિત આપણે આગળની પ્રક્રિયા થશે. આપણે 9 તારીખે 9 જૂનના રવિવારના દિવસે આપણે એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરેલું છે. એ દિવસે રિપોર્ટિંગ જે છે એ જે તે વેબસાઇટ ઉપર આપને ડિટેલ મળી જશે. વિદ્યાર્થી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે અને જે તે સેન્ટર એમણે ચોઈસ કરેલું હશે એ સેન્ટર ઉપર જઈ અને એ એક્ઝામિનેશન આપશે અને એના જે મેરિટના આધારે, એમાં આવેલા માર્ક્સના મેરિટના આધારે એડમિશનની પ્રક્રિયા આગળની થશે. એનું ટોટલ જે ટાઈમ શિડ્યુલ છે એ આપણે વેબસાઇટ ઉપર આપણું બ્રોશર જે છે UG બ્રોશર એમાં મૂકેલું જ છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવાની રહેશે. ઉપરાંત બીજી એક વાત છે કે IITE એક ઇનિશિયેટિવ તરીકે જે એન્ટ્રન્સ ટેસ્ટ છે I3T એમાં જે માર્ક્સ આવેલા છે મેરિટોરિયસ કેન્ડિડેટ જે છે ફર્સ્ટ 5 કેન્ડિડેટ એમને આપણે IITE સ્કોલરશિપ આપે છે. એ સ્કોલરશિપનો પણ વિદ્યાર્થી લાભ મેળવી શકે છે. ઉપરાંત આ સિવાય કોઈને કંઈ પણ ડિટેલ જરૂર હોય તો વેબસાઇટ રિફર કરતા રહેવાની છે. એક વસ્તુ નક્કી છે કે આ વખતે જીકાસ પોર્ટલ ઉપર જે લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવેલું હશે એમને જ એલાવ કરવામાં આવશે એન્ટ્રન્સ ટેસ્ટનું ફોર્મ ભરવા માટે. તો ખાસ સૂચના વિદ્યાર્થીઓને કે જીકાસનું રજિસ્ટ્રેશન 28 મે
28/5/2024ના દિવસ સુધીમાં કરાવી લેવું આવશ્યક છે. અન્યથા એમને I3T આપવા નહીં મળે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે, અગત્યનું છે. એ ઉપરાંત જીકાસ પોર્ટલ ઉપરથી રજિસ્ટર્ડ થયેલા સ્ટુડન્ટે બાકીની જે કંઈ કાર્યવાહી કરવાની છે એના માટે IITEની વેબસાઇટ જોતા રહેવાની છે અને એ પ્રમાણે એમાં મળેલી સૂચનાઓને ફોલો કરવાની છે. IITEમાં જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે એમના માટે વાત કરવા માટે શ્રી જતીનભાઈ ચાવડા એ આપણને વાત કરશે. નમસ્તે, હું જતીન ચાવડા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ IITEના, તો IIT ખાતે હાલ કુલ 3 ભાગમાં ભૌતિક સુવિધાઓ આવેલી છે. મૂળ કેમ્પસ જે છે એ ગાંધીનગરની મધ્યે, એટલે ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગરની મધ્યે સેક્ટર 15 ખાતે વિશ્વવિખ્યાત મહાત્મા મંદિર અને રેલવે સ્ટેશનની ખૂબ જ નજીક એવું આ કેમ્પસ એ રામકૃષ્ણ પરમહંસ વિદ્યા સંકુલના નામે જાણીતું છે. અને સરળતાથી પહોંચવા માટે એ ખ રોડનો ઉપયોગ કરી શકાય, અથવા તો કોબાથી આવતા હોઈએ તો SJ હાઈવેથી ખ રોડનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આવા પ્રકારના કેમ્પસમાં ભૌતિક સુવિધાઓના ભાગે જોઈએ 3 જેટલા મુખ્ય જે બિલ્ડિંગોની આપણે વાત કરી, એમાં સૌ પ્રથમ જોઈએ તો એ વહીવટી ભવન અને એકેડેમિક ભવન. તો વહીવટી ભવન જે છે એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલું છે, જ્યારે અન્ય ભાગ છે ગ્રાઉન્ડ ફ્લોરનો એ એકેડેમિક કામો માટે ઉપયોગ થાય છે, જેવા કે ક્લાસરૂમ, લેબ, લાઇબ્રેરી, કેન્ટીન સુવિધા. જ્યારે પ્રથમ માળ ઉપર મોટા ભાગે લાઇબ્રેરી, સાયન્સ લેબ અને ક્લાસરૂમોની સુવિધાઓ છે. આ તમામ ક્લાસરૂમોમાં સુવિધાની આપણે વાત કરીએ તો તમામ ક્લાસરૂમો જે છે એ વાઈફાઈથી કનેક્ટેડ છે. સ્માર્ટ ક્લાસરૂમ તરીકે એમાં ઇન્ટરેક્ટિવ પ્રોજેક્ટર લાગેલા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સુવિધા વધુ બને 6 થી 8 જેટલા ક્લાસરૂમો જે છે એ એર કન્ડિશન ક્લાસરૂમ તરીકે ડેવલપ કરવામાં આવેલા છે. લેબની વાત કરીએ તો સાયન્સના વિષયોની ખૂબ વિશાળ લેબ, અદ્યતન સાધનોથી સંપન્ન એવી ફિઝિક્સ લેબ, કેમેસ્ટ્રી, વેટ એન્ડ ડ્રાય લેબ, બાયોલોજી લેબ. આની સાથે સાથે આપણે જોઈએ તો વિશાળ એક એર કન્ડિશન લાઇબ્રેરીની સુવિધા IIT ખાતે કરવામાં આવેલી છે. ત્યાં વિદ્યાર્થીઓને 10,000થી વધારે એ પુસ્તકોના રેફરન્સ તેમજ ઓનલાઈન જર્નલ્સ માટેની સુવિધાઓ કરવામાં આવેલી છે. આઈપેડની સુવિધાઓ કરવામાં આવેલી છે, જેથી કરીને ઓનલાઈન કોઈ પુસ્તકોનો અથવા તો રેફરન્સનો અભ્યાસ કરવો હોય તો વિદ્યાર્થી ત્યાં કરી શકે છે. આ જ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક હેતુ ખાતે એક વિશાળ 100થી વધારે લોકો બેસી શકે એવું ઓડિટોરિયમની સુવિધા કરવામાં આવેલી છે, જે ફૂલ્લી એર કન્ડિશન ઓડિટોરિયમ છે, જેમાં વિદ્યાર્થીલક્ષી અલગ અલગ તાલીમ કાર્યક્રમો, વર્કશોપ, સેમિનાર આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. જ્યારે વિદ્યાર્થીઓના સ્કિલની વાત કરીએ તો IITE જે છે એ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટમાં કામ કરી રહી છે. તો એવા માટે સ્કિલ સેન્ટર તરીકે ગુરુ દ્રોણ કૌશલ્ય વિકાસ કેન્દ્ર એવું એક નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. તો એમાં કમ્પ્યુટર લેબ, કમ્યુનિકેશન લેબ, સ્માર્ટ ક્લાસ એ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇનોવેશન સેન્ટર તરીકે એક બીજું ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરી અને વિદ્યાર્થીઓના ઇનોવેશન માટેની જે બાબતો છે, જેવી કે ડાન્સ, યોગા, વર્કશોપની અહીંયા આપણે વાત કરીએ તો મોટાભાગે એજ્યુકેશનમાં કામ કરતા અથવા તો અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તો એમના માટે TLM તૈયાર કરવાના હોય છે. તો TLMમાં અલગ અલગ સામગ્રી દ્વારા એમણે કામ કરવાનું હોય છે, જેમાં એમને લાકડાનો ઉપયોગ થતો હોય છે, પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય છે, અન્ય સાધનોનો ઉપયોગ થતો હોય છે. તો એ કામ વર્કશોપમાં જઈને એ કરી શકે તો એ પ્રકારનો વર્કશોપનું એક સુવિધા ઊભી કરવામાં આવી છે. વધારેમાં રાઇફલ શૂટિંગ રેન્જ એ પણ ઊભી કરવામાં આવી છે. ત્યાં નાની એવી થોડી ડિસ્કશન માટેની લાઇબ્રેરી એ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. અને એની બાજુમાં જ વિશાળ પ્રેયર હોલ તરીકે એક આખી જગ્યા ડેવલપ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હેંગઆઉટ તરીકેની જગ્યાનો ઉપયોગ કરી શકે તો એ જગ્યા પણ એની સાથે સાથે ત્યાં ડેવલપ કરવામાં આવી છે. આવા વિશાળ કેમ્પસમાં તમામ કર્મચારી અને વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 3 વર્ષથી સતત આ ધોમધખતા તાપમાં પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય તો દર વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સતત વૃક્ષારોપણ કરી અને એ વૃક્ષોનું જતન કરવું. એટલે 800થી વધારે વૃક્ષો ધરાવતું આ કેમ્પસ, 1000થી વધારે પ્લાન્ટ ધરાવતું આ કેમ્પસ એ હરિયાળા કેમ્પસ તરીકે ઉભરી આવ્યું છે. આ ઉપરાંત આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટની સુવિધાઓ છે કે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક હેતુથી ક્યાંય કેમ્પસની બહાર જવાનું થાય છે તો 4 જેટલી બસોથી આપણે એ સુવિધાઓ પૂરી પાડીએ છીએ. સલામતીની વાત કરીએ તો ગુજરાત સરકારની માન્ય એવી એજન્સી દ્વારા આપણે સિક્યુરિટી સેવાઓથી લઈ
અને વિદ્યાર્થીઓની સલામતીની ચિંતા કરતા હોઈએ છીએ. આખું જ કેમ્પસ જે છે એ સીસીટીવીથી સજ્જ, એટલે કે કોઈ પણ અઘટિત ઘટના ન બને તેવા આશયથી સીસીટીવીથી સજ્જ કરવામાં આવેલું છે. આ ઉપરાંત આપણે જોઈએ તો વિદ્યાર્થીલક્ષી એમના બાહ્ય વિકાસ અને એમના કૌશલ્યના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તો એમાં રમતગમતના વિવિધ જે સ્પર્ધાઓ થાય છે, આંતર યુનિવર્સિટી, તો દરેક ટીમોમાં ભાગ લેવો, વિદ્યાર્થીઓને મોકલવા, એમના કેમ્પ કરવા, આ સુવિધાઓ પણ કેમ્પસ ખાતે ઉપલબ્ધ છે. વર્ષ દરમિયાન કલા ક્ષેત્રે વિદ્યાર્થીઓની પ્રતિભા ઉપજે અથવા બહાર આવે, એમને કોઈ સ્ટેજ મળે તો કલાકુંજ તરીકે એ કલા મહોત્સવ એટલે યુથ ફેસ્ટિવલ યુનિવર્સિટીનો 2 દિવસનો ઉજવાય છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ ડે પણ ઉજવાય છે યુનિવર્સિટીનો. વિવિધ આયામોમાં કામ કરતા વિદ્યાર્થીઓને વધુ સુવિધાઓ માટે કોઈક અગત્યની અથવા તો અલાયદી વ્યવસ્થા જરૂર હોય તો એ વ્યવસ્થાઓ કરી આપવામાં આવે છે. હાલ જ જણાવતા મને આનંદ થાય છે કે વિદ્યાર્થીઓના જે ટીચિંગના અનુભવો છે અથવા તો ટીચિંગ એમણે કેવી રીતે કરવું, તો એના માટેની અભ્યાસ માટેનો એક રેકોર્ડિંગ સ્ટુડિયો પણ ઊભો કરવામાં આવેલો છે, જેનાથી વિદ્યાર્થીઓ પોતાનું ટીચિંગ કેવી રીતે કરવું અથવા તો એમાં કેવી રીતે સુધાર લાવી શકાય તો એ પણ પ્રેક્ટિસ કરી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીલક્ષી બાબતમાં જોઈએ તો એમને મળતી સરકારશ્રીની વિવિધ સ્કોલરશીપ, શિષ્યવૃત્તિ, એનું એમને જ્ઞાન આપવું, એમની માહિતી આપવી, એમના ફોર્મ ભરી અને સમયસર મોકલી આપવા, એમની શિષ્યવૃત્તિ એમને સમયસર મળે એ પ્રકારના વ્યવસ્થાઓ ઊભી કરવી. આવા અનેકો કામ જે છે એ અમારા જે શાખા છે એ બંને શાખા એટલે કે એસ્ટેટ શાખા અને વિદ્યાર્થી કલ્યાણ શાખા એ બંનેમાંથી થતા હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થીની જ્યારે અભ્યાસ કરવા આવે છે તો એમના અભ્યાસ અને પરીક્ષા લગતી બાબતો માટે વધારે માહિતી આપણને શ્રી અનિરુદ્ધસિંહ પરમાર આપશે, તો હું એમને વિનંતી કરું છું કે પરીક્ષાને લગતી જે માહિતી છે એ અનિરુદ્ધસિંહ આપશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીગણ. આજે જે હું મેઇન માહિતી તમને આપવાનો છું એટલે આઈઆઈટી દ્વારા પહેલામાં પહેલો એમ અમારો જે છે કે વર્લ્ડ ક્લાસ ટીચર્સ અમારી યુનિવર્સિટીમાંથી બહાર જાય એ સપનાને સાકાર કરવા માટે જે એક્ઝામિનેશન સિસ્ટમ છે તો એ અમે આખી ડિઝાઇન કરેલી છે. એટલે મહત્ત્વના મુદ્દા હોય કે થિયરી અને પ્રેક્ટિકલ. તો પ્રેક્ટિકલની અંદર ઇન્ટર્નશીપ હોય, બહારની સ્કૂલોમાં તમારે પરીક્ષા આપવા માટે જવાનું હોય, જ્યાં તમારું ઓબ્ઝર્વેશન થાય, તમને તમારા જે બી ગાઈડ હોય એ તમને સજેસ્ટ કરે કે આ પોઈન્ટ જે છે એના ઉપર તમારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, જેથી કરીને મેં જેમ પહેલાં કીધું એમ વર્લ્ડ ક્લાસ ટીચર અમારી યુનિવર્સિટીમાંથી અમે મોકલી શકીએ. તો પ્રથમ હું તમને એ જણાવવા માંગીશ અને મને આનંદ થાય છે જણાવતા કે અમારી મોટાભાગની જે પ્રક્રિયા છે પરીક્ષા લગતી એ ERP થ્રુ થાય છે, એટલે ઓનલાઈન છે. જેવું કે આપ જાણો છો કે વિદ્યાર્થીએ પરીક્ષા આપવા માટે પહેલાં તો આવેદનપત્ર ભરવું પડે. તો પરીક્ષા ફોર્મ જે છે એ વિદ્યાર્થી જો એલિજિબલ હોય, એની એટેન્ડન્સ પૂરી હોય, એને દરેક પ્રાયોગિક કાર્ય જે સત્ર દરમિયાન પૂર્ણ કરેલ હોય અને એમની કોલેજ દ્વારા એમને એલિજિબલ જાહેર કરેલ હોય તો આપે ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂર નથી, ઓનલાઈન જ આપે ફોર્મ ભરવાનું રહે છે. એવું જ જ્યારે ઇન્ટરનલ માર્ક્સ તમારા અપલોડ થશે એટલે જેવું જ તમારું સેન્ટર માર્ક્સ અપલોડ કરશે તો ડિજિટલ નોટિસ બોર્ડનો કન્સેપ્ટ છે કે વિદ્યાર્થીનું જે લોગિન છે અગેન એ ઓનલાઈન છે કે ત્યાં તમે તમારા માર્ક્સ જોઈ શકશો અને જે મિનિટે થશે એની વેરી નેક્સ્ટ મુમેન્ટ તમે એ ચકાસી શકશો. એવું જ જ્યારે રિઝલ્ટ જાહેર થતું હોય યુનિવર્સિટીમાંથી તો વિદ્યાર્થીને એના ERP લોગિનમાંથી જ એ રિઝલ્ટ ડિસ્પ્લે થાય છે. એટલે અગેન કોઈ નોટિસ બોર્ડમાં તમારે ભીડભાડમાં જવાની જરૂર નથી, તમને ઓનલાઈન જ તમારા મોબાઈલમાંથી કે તમારા કમ્પ્યુટરમાંથી તમે રિઝલ્ટ જોઈ શકો છો. ત્યારબાદ તમને એમ લાગે છે કે મારે રીઅસેસમેન્ટ કરવું છે, મેં ક્યાંક માર્ક વધારે ધાર્યા હતા પણ ક્યાંક માર્ક ઓછા આવ્યા છે, તો રીઅસેસમેન્ટ જે છે એ બી ઓનલાઈન થતું હોય છે, એ બી ERP સિસ્ટમ થ્રુ થતું હોય છે. તમારું એકવાર અભ્યાસ અહીંયા પૂર્ણ થાય પછી અલગ અલગ સર્ટિફિકેટની જરૂર રહેતી હોય, જેવું કે માઇગ્રેશન સર્ટિફિકેટ છે, CGPA કન્વર્ઝન સર્ટિફિકેટ છે, ટકાવારીનું સર્ટિફિકેટ તમે એને કહી શકો, કે તમારે માર્કશીટ વેરીફાઈ કરવી છે. તો એ બધી બાબતો માટે બી તમારે કેમ્પસ ઉપર આવવાની જરૂર નથી. ઓનલાઈન તમારું ERP લોગિન છે, એ ERP લોગિનમાંથી તમારે અપ્લાય કરવાનું છે અને એની સામે યુનિવર્સિટીના જે બી અધિકારી હશે, જે બી વિભાગ હશે એને અપ્રૂવ કરશે. એટલે તમને ડિજિટલ કોપી તમારા ERP લોગિનની અંદર જ ઉપલબ્ધ થશે. એટલે મોટાભાગના જે અમારા કાર્યો છે પરીક્ષા વિભાગના ત્યાં અમે મેક્સિમમ કમ્પ્યુટરનો
ઇન્ટરનેટનો એટલે સાદી ભાષામાં કહું તો ERPનો યુઝ કરીએ છીએ. એટલે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સાનુકૂળ રહે છે, કારણ કે એમને મેં જેમ કીધું એમ પરીક્ષા ફોર્મ ભરવા માટે કે રિઝલ્ટ જોવા માટે કે રીઅસેસમેન્ટની અરજી કરવા માટે કે સર્ટિફિકેટ લેવા માટે ક્યાંય ફિઝિકલી આવવાની જરૂર નથી. એ ઓનલાઈન જ એ વસ્તુ કરી શકતા હોય છે. આપણી જે પરીક્ષા સિસ્ટમ છે, મેં જેમ કીધું કે વર્લ્ડ ક્લાસ ટીચર્સ અમારે લાવવા છે, તો એના માટે એ પ્રમાણે આખી ડિઝાઇન છે. એમાં મહત્તમ 2 એટલે કમ્પોનન્ટ છે. એક ઇન્ટરનલ છે જે 30 માર્કનું હોય છે, જેની અંદર એટેન્ડન્સના 5 માર્ક હોય છે. કન્ટિન્યુઅસ ઇવેલ્યુશન જે હોય, જે એક સત્ર દરમિયાન 2 વાર થતી હોય, એના 5 માર્ક હોય છે. તમને તમારા સબ્જેક્ટ ટીચર દ્વારા સેમિનાર છે, પ્રોજેક્ટ છે કે ફિલ્ડ વિઝિટ છે, એ બધું આપે, એના 5 માર્ક હોય છે. અને 15 માર્કની પ્રિલિમ એક્ઝામ હોય છે. એટલે આમ કરીને 30 માર્કનો કમ્પોનન્ટ થતો હોય છે. અને 70 માર્ક એક્સટર્નલ હોય છે. તો થિયરી હોય તો તમારે થિયરીનું પેપર લખવાનું હોય. પ્રેક્ટિકલ હોય તો જેમ મેં આગળ આપને જણાવ્યું કે કોઈ સ્કૂલમાં જઈને આપણે પાઠ લેવાના છે, કાં તો કેમ્પસ ઉપર જ આપના એ પર્ટિક્યુલર પ્રેક્ટિકલની વ્યવસ્થા કરી છે, તો એ તમારે આપવાનું હોય છે. અને આ બંને કમ્પોનન્ટ ભેગા થાય 30 + 70, તો એના આધારે આપણું રિઝલ્ટ તૈયાર થતું હોય. અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણી યુનિવર્સિટી જે છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, તો આપણે માર્કશીટની અંદર વિદ્યાર્થીઓની બેનિફિટ માટે માર્ક્સ અને ગ્રેડિંગ બંને દર્શાવતા હોઈએ છીએ. જેમ આપ બધા જાણો છો કે કોઈ ફોરેન યુનિવર્સિટીમાં આપણે અભ્યાસ કરવો છે આગળનો કે એડમિશન લેવું છે, તો એ લોકો CGPA કે ગ્રેડિંગ સિસ્ટમનો આગ્રહ રાખતા હોય છે. પણ જ્યારે તમે કોઈ સરકાર દ્વારા બહાર પાડેલી ભરતી માટે જાઓ છો કે બીજી કોઈ યુનિવર્સિટીમાં જાઓ છો, જ્યાં એ લોકો માર્ક્સનો આગ્રહ રાખતા હોય છે, તો આપણે આપણી માર્કશીટ જે છે એની અંદર બંને જ વસ્તુ સમાવી છે. એટલે વિદ્યાર્થી માટે ખૂબ જ અનુકૂળ રહે છે. એક બાબત એ હતી. બીજું, આપ જેમ જાણો છો કે દરેક વિદ્યાર્થી એડમિશન લે એના પછી એને ડિગ્રી એનાયત કરવાની હોય, તો એના માટે યુનિવર્સિટી જે છે એ વર્ષમાં એકવાર પદવીદાન સમારંભ આયોજિત કરતી હોય છે, જેમાં ગવર્નરશ્રીની અધ્યક્ષતામાંથી એ થતું હોય છે. ચીફ ગેસ્ટ આપણે જે રિનોવડ એજ્યુકેશનાલિસ્ટ હોય એમને બોલાવતા હોઈએ છીએ. બીજા બી જે ડિગ્નિટરીઝ હોય એ બધાની હાજરીમાં જનરલી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યુનિવર્સિટી પદવીદાન સમારંભનું આયોજન કરતી હોય છે. અને ત્યાં જે ટોપ 3 રેન્કર્સ હોય, એટલે ફર્સ્ટ રેન્ક જેને હોય એને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ મળતું હોય. સેકન્ડ અને થર્ડ રેન્કના જે વિદ્યાર્થીઓ હોય એને આપણે સર્ટિફિકેટ એનાયત કરતા હોઈએ છીએ. અને જનરલી ગવર્નર સાહેબના હાથે કે જે બી મુખ્ય મહેમાન હોય એના હાથે આપણે એ પ્રદાન કરતા હોઈએ છીએ. પછી જે મહત્ત્વની વસ્તુ છે કે આપ એક્ઝામ આપશો તો આપ બધા જાણતા હશો કે અત્યારે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, એટલે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે આપણું જેવું બેંક અકાઉન્ટ હોય છે, અને બેંક અકાઉન્ટમાં જેટલું બેલેન્સ હોય એ મારે ક્યાંક યુઝ કરવું હોય તો એ હું યુઝ કરી શકું. એ જ રીતે અત્યારે આપણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો છેલ્લા 2-1 વર્ષથી કન્સેપ્ટ લોન્ચ કરેલો છે. તો જેવું જ આપનું રિઝલ્ટ આવે એટલે યુનિવર્સિટી દ્વારા આપનું જે રિઝલ્ટ છે, એટલે આપણે જે ક્રેડિટ અર્ન કરી છે, એ ક્રેડિટનો ડેટા અમે ડિજીલોકર જે પ્લેટફોર્મ છે એના ઉપર અપલોડ કરતા હોઈએ છીએ. એટલે આપ જોઈ શકો છો. એટલે વિદ્યાર્થીને કોઈ બી ક્ષણે ખબર પડે ડિજીલોકર અને એક્સેસ કરીને કે મેં કેટલી ક્રેડિટ અર્ન કરી છે. અને એનો એક આખો કન્સેપ્ટ છે કે ક્યાંક બીજે બી તમારે એ ક્રેડિટ વાપરવી હોય તો એ આપ વાપરી શકતા હોવ છો. એટલે એ બી આપણી યુનિવર્સિટી દ્વારા એડોપ્ટ કરેલું છે અને આપણે એમાં બહુ જ સારું કામ કરી રહ્યા છીએ. એક બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે આપ એડમિશન લેશો ત્યારે પહેલાં તો યુનિવર્સિટી દ્વારા આપને એનરોલમેન્ટ નંબર અસાઇન કરવામાં આવશે. જેમ આપણો આધાર નંબર છે યુનિક છે, જેમ મેં એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની વાત કરી, તો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એક આઈડી છે કે આપ કોઈ બી યુનિવર્સિટીમાં જાઓ તો એ આઈડી તમારે આપવાનું, એટલે આપની બધા જ કોર્સની ક્રેડિટ એક જ અકાઉન્ટમાં હોય. તો એવું જ એક એનરોલમેન્ટ નંબર છે. તો આપ જ્યારે એડમિશન લેશો તો યુનિવર્સિટી આપને 12 ડિજિટનો એક એનરોલમેન્ટ નંબર અસાઇન કરશે. અને થ્રુ આઉટ ધ કોર્સ, એટલે 4 વર્ષનું ઇન્ટિગ્રેટેડ હોય કે 3 વર્ષનું ઇન્ટિગ્રેટેડ હોય, એ 4 વર્ષ કે 3 વર્ષ દરમિયાન એ જે 12 ડિજિટનો નંબર છે એનરોલમેન્ટ નંબર, એ જ આપણો એક યુનિક આઇડેન્ટિટી હોય છે. અને એના આધારે અમે વિદ્યાર્થીઓને આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ. અને જેમ મેં કીધું કે આપણે ગ્રેડિંગ સિસ્ટમ અને માર્ક્સ બંને અસાઇન કરતા હોઈએ છીએ. એમાં આપણા ગ્રેડ જે છે એ B ગ્રેડથી સ્ટાર્ટ થાય છે, તો O+ સુધીના છે, એની અલગ અલગ રેન્જ હોય છે. અને પાસિંગ જે ક્રાઇટેરિયા છે આપણો એ 40% યુનિવર્સિટીએ રાખેલો છે.
એટલે આપ વધારે માહિતી માટે અમારી વેબસાઇટ બી જોઈ શકો છો. અને હવે હું આપણા જે યુનિવર્સિટી ડેવલપમેન્ટ ઓફિસર છે મિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ એમને આગળની વાત કરવા માટે વિનંતી કરીશ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલીગણ. કોઈપણ યુનિવર્સિટી કે કોઈપણ કોલેજમાં પ્રવેશ લેતા પહેલાં આપણે એ યુનિવર્સિટી કે એ કોલેજની પ્રાથમિક માહિતી આપણી પાસે હોય એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. અને એ આશયથી આજની આ બાબત કે જેમાં પ્રવેશ પ્રક્રિયાથી શરૂ કરી અને તમારો જે 4 વર્ષનો જે ગ્રેજ્યુએશનનો જે પીરિયડ જે કેમ્પસ ખાતે ગુજરવાનો છે એમાં તમને કઈ કઈ બાબતો તમારા ધ્યાનમાં હોવી જોઈએ એ આશયથી આજે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. સૌથી પહેલાં નીરવભાઈએ કહ્યું કે આપણી આ જે પ્રવેશ પ્રક્રિયા છે એ 2 સ્ટેજથી ગુજરવાની છે. 2 પ્રકારના રજિસ્ટ્રેશનથી આપણે એમાં એન્ટર થવાનું છે. સૌથી પહેલાં આપણે જીકાસ ઉપર રજિસ્ટ્રેશન કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે 300 રૂપિયાની ફી જીકાસમાં ચૂકવીએ છીએ. જીકાસમાં 28 તારીખ સુધી જે લોકોએ રજિસ્ટ્રેશન કર્યા હશે એ લોકો આઈઆઈટીઈની જે પ્રવેશ પરીક્ષા છે એના માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. અને એના માટે આપણે ફરીથી એક એપ્લિકેશન પ્રોસેસ ફી એ ભરવાની થાય છે. આઈઆઈટીઈમાં તમામ પ્રકારની ફીઝ જે છે વિદ્યાર્થીને આનુષાંગિક એ આપણે ERPના માધ્યમથી અને ઓનલાઈન પોર્ટલના માધ્યમથી આપણે ફી સ્વીકારીએ છીએ. આઈઆઈટીઈમાં કોઈ રોકડ ફીઝ સ્વીકારવામાં આવતી નથી અને એટલા માટે અહીંયા કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે આજના સમયની વાત કરીએ તો જે ફીઝ પેમેન્ટ આપણે કરીએ છીએ અને એમાં જે પેમેન્ટ મોડ આપણે ઉપયોગ કરીએ છીએ એમાં સૌથી પોપ્યુલર પેમેન્ટ મોડ છે યુપીઆઈ. યુપીઆઈ પછી આપણું એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ આવે છે, ત્યાર પછી આપણું ક્રેડિટ કાર્ડ આવે છે અને છેલ્લે આપણે નેટ બેન્કિંગ. આમ આ 4 પ્રકારના આપણે પેમેન્ટ મોડનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, સૌથી પહેલાં જ્યારે આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ ત્યારે આપણા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ કે આપણા યુપીઆઈમાં આપણી જે પેમેન્ટ કરવાની જે ક્ષમતા જે લિમિટ છે એને આપણે ચેક કરી રાખવી જોઈએ. કારણ કે કેટલીક વાર એવું બને છે કે આપણે પેમેન્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ ટ્રાન્ઝેક્શન થતું નથી અને મોટાભાગના વિદ્યાર્થીઓ છેલ્લા સમયમાં પોતાના પેમેન્ટ કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને એ વખતે વેબસાઇટ ઉપર સતત રશ હોવાને કારણે ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ શકતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર અપીલ છે કે જો તમારે પેમેન્ટ કરવાનું હોય તો તમને જે સમયગાળો મળે છે એમાં શરૂઆતના સમયમાં જો તમે પ્રયત્ન કરશો તો આસાનીથી તમે તમારી ફીઝ પેમેન્ટ કરી શકશો. સૌથી પહેલાં I3T એટલે કે એન્ટ્રન્સ એક્ઝામની ફીઝની આપણે વાત કરીએ તો અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં આપણે 500 રૂપિયા ફીઝ એ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની છે અને 350 એ SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓએ ભરવાની થાય છે. જ્યારે વિદ્યાર્થી પોતાની ફીઝ પે કરે છે ત્યારે કેટલીક વાર એવું બને છે કે પોતાના ક્રેડિટ કાર્ડમાંથી, ડેબિટ કાર્ડમાંથી કે યુપીઆઈમાંથી અમાઉન્ટ કપાઈ ગયેલાનો મેસેજ આવે છે પરંતુ એ ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થતું નથી અને ત્યારે આવા કેસમાં વિદ્યાર્થી ફરીથી તરત જ પ્રયત્ન કરે છે અને એના કારણે ડબલ પેમેન્ટ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. તો આવા સંજોગોમાં વિદ્યાર્થીઓએ અડધો કલાક રાહ જોવાની રહેશે. પોતાનું એક વખતનું ટ્રાન્ઝેક્શન થાય, જો સક્સેસફુલનો મેસેજ નથી આવતો, પૈસા કપાઈ જાય છે તો તમારે અડધો કલાક રાહ જોયા પછી ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે તમને એવું લાગે છે કે મારી પાસેથી 2 વાર પૈસા કપાયા છે અને જો એ ખરેખર જેન્યુઇનલી 2 વાર પૈસા કપાયા હશે તો યુનિવર્સિટી તમને બીજી વખત કપાયેલા પૈસા પરત કરે છે અને એની વ્યવસ્થાના ભાગરૂપે જ્યારે તમે I3Tનું રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમારી બેંક ડિટેલ તેમાં તમારે એડ કરવાની એક સુવિધા હશે જેમાં તમારે તમારું બેંકનું ખાતું, જે બેંકમાં તમારે પૈસા પરત જોઈતા હોય એ બેંકનું ખાતું, એ ખાતાનો નંબર વ્યવસ્થિત ચેક કરી અને એમાં નાખવાનો રહેશે. કેટલીક વાર એવું બને છે કે ખાતા નંબર ની સામે શરૂઆતમાં 0 હોય તો ત્યારે એ 0 લખતા પહેલાં જો સિંગલ ઇન્વર્ટેડ કોમા કરી અને આપણે એ 0 લખીશું તો આપણો સાચો એકાઉન્ટ નંબર અમારી પાસે આવશે અને આપણે એ સરળતાથી એ પૈસા આપણે પરત કરી શકીશું અને ટૂંક સમયમાં જ તમારી પ્રક્રિયા પૂરી થશે. એના ટૂંક સમયમાં તમારું બીજી વખતનું થયેલું જે પેમેન્ટ છે એ અમે તરત પરત કરીશું. તો સૌથી પહેલું ફી પેમેન્ટ આવે છે I3T રજિસ્ટ્રેશન, જેમાં 500 રૂપિયા જનરલ કેટેગરી અને 350 રૂપિયા SC ST કેટેગરીના. એમાં રજિસ્ટ્રેશન થયા પછી I3T આપ્યા પછી એના મેરિટના આધારે જ્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે આપણે એકેડેમિક ફીઝ ભરવાની આવે છે. એકેડેમિક ફીઝ BSc BEd માટે 22,000 રૂપિયા વત્તા 1,000 રૂપિયા એનરોલમેન્ટ ફી એમ કરીને 23,000 રૂપિયા ચૂકવવાના થાય છે. BA BEd માટે પણ 22,000 રૂપિયા એકેડેમિક ફી અને 1,000 રૂપિયા એનરોલમેન્ટ ફી એમ કરીને 23,000 રૂપિયા ચૂકવવાના થાય છે. એ પણ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી ERP, અમારા IITEના ERP પોર્ટલના માધ્યમથી
માધ્યમથી જ તમારે ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું રહેશે. આ ફી પેમેન્ટ કર્યા પછી તમારું એડમિશન એ જે છે કન્ફર્મ થશે અને એડમિશન કન્ફર્મ થયા પછી તમારી આગળની અભ્યાસની પ્રક્રિયા શરૂ થશે. મિત્રો, જ્યારે તમે અભ્યાસ કરતા હશો ત્યારે તમારે સમયાંતરે અમુક પ્રકારની ફીસ ભરવાની થતી હશે. જેમ કે દર સેમેસ્ટરની શરૂઆતમાં એકેડેમિક ફીસ ભરીએ છીએ, પરીક્ષા વખતે આપણે પરીક્ષાની ફીસ ભરીએ છીએ અને છેલ્લે જ્યારે આપણે કોર્સ પૂરો કરીએ છીએ ત્યારે કોન્વોકેશન માટે આપણે કોન્વોકેશનની ફીસ ભરીએ છીએ. એ ઉપરાંત અનિરુદ્ધસિંહ પરમારે કહ્યું એમ પ્રમાણે તમારે અલગ અલગ પ્રકારની ફીસ ભરવાની થતી હોય છે. આ તમામ પ્રકારની ફીસ આપણે આપણા ERP અને વિદ્યાર્થી પોતાના ખાતામાંથી, પોતાના ERP એકાઉન્ટમાંથી લોગિન થઈ અને એ ફી ઓનલાઈન ભરી શકશે. નીરવભાઈએ કહ્યું એમ કે આપણે ત્યાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ કે જે I3Tમાં પ્રથમ 5 ક્રમે આવે છે અને એવા વિદ્યાર્થીઓને આપણે મેરિટોરિયસ સ્કોલરશિપ આપીએ છીએ. પરંતુ એમાં એક કન્ડિશન એ છે કે વિદ્યાર્થી અત્યારે તો મેરિટોરિયસ છે, પરંતુ એને પોતાનું મેરિટ છે એ સતત જાળવી રાખવાનું હોય છે અને દરેક સેમેસ્ટરમાં એને O+ ગ્રેડ પ્રાપ્ત કરવાનો હોય છે. જો એ સતત પહેલા અને બીજા બંને સેમેસ્ટરમાં O+ ગ્રેડ પ્રાપ્ત કરે છે તો એને પહેલા અને બીજા સેમેસ્ટરની જે ટ્યુશન ફી છે, એટલે કે 17,500 પહેલા સેમેસ્ટરની, 17,500 બીજા સેમેસ્ટરની, એમ કુલ કરીને 35,000 રૂપિયા આપણે એને પરત કરીએ છીએ સ્કોલરશિપના ભાગરૂપે. એ જ પ્રમાણે નેક્સ્ટ યર પણ જો એ પોતે તમામ સેમેસ્ટરમાં O+ ગ્રેડ એચીવ કરે છે તો આપણે એને એ ફીસ પરત કરીએ છીએ. જ્યારે એ O+ ગ્રેડ નથી એચીવ કરતા ત્યારથી એની આ મેરિટોરિયસ સ્કોલરશિપ બંધ થાય છે. તો મિત્રો, આ ફીઝની બાબત હતી અને ફીઝ પેમેન્ટ વખતે આપે થોડીક જે સાવચેતી રાખવાની છે એ આપ જાણો છો. ત્યારે આઈટીનો યુગ છે એટલે સાવચેતી રાખી અને આપે આપણી ફીઝ પેમેન્ટ કરવાનું છે. ફીઝ રિફંડના સંદર્ભમાં જ્યારે આપણે આપણો એકાઉન્ટ નંબર લખીએ છીએ ત્યારે એ એકાઉન્ટ નંબરને આપણે 2 વખત ચેક કર્યા પછી આપણે એને સબમિટ કરીશું તો સાચો એકાઉન્ટ નંબર એ મળશે અને એને કારણે હેસલ ફ્રી એ તમારું રિફંડ આપણે કરી શકીશું. આગળની વાત કરીએ તો BA B.Ed અને BSc B.Ed એ ટીચર એજ્યુકેશનના સંદર્ભમાં જે અભ્યાસક્રમો છે તો અહીંયા IITE દ્વારા આ પ્રકારનું એક પ્લેસમેન્ટ પણ આપણે પૂરું પાડીએ છીએ અને એના માટે IITએ આદિત્ય પોર્ટલ, એક પ્લેસમેન્ટ પોર્ટલની શરૂઆત કરી છે. વિદ્યાર્થીને પ્લેસમેન્ટ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કર્યા પછી જ્યારે પ્લેસમેન્ટ દર વર્ષે IITE દ્વારા પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવે છે. એમાં નેશનલ લેવલનું અને ઇન્ટરનેશનલ લેવલના પ્લેસમેન્ટની પણ આપણે વ્યવસ્થા કરીએ છીએ. મને કહેતા આનંદ થાય છે કે IITEમાં અભ્યાસ કરેલા કુલ 11 વિદ્યાર્થી પહેલી વખત અને 10 વિદ્યાર્થી બીજી વખતે એમ સતત 2 વર્ષ એ કુલ 21 વિદ્યાર્થી એ કુવૈતની શાળાઓમાં શિક્ષક તરીકે પસંદગી પામ્યા હતા. એમાંથી કેટલાકને અનુકૂળ આવ્યું, એ લોકો ત્યાં ગયા અને પછી ત્યાંથી તો એ લોકો પણ પોતાના રસ્તા શોધી લીધા અને અલગ અલગ જગ્યાએ, સારી જગ્યાએ પોતાના પ્લેસમેન્ટ એ લોકો મેળવી શક્યા છે. તો IITE આપણને પ્લેસમેન્ટ માટે પણ મદદરૂપ થાય છે. સારી સ્કૂલો, નામના ધરાવતી સ્કૂલો આદિત્ય પોર્ટલમાં રજિસ્ટર્ડ છે અને દર વર્ષે IITEમાં શિક્ષકોના પ્લેસમેન્ટ માટેની કાર્યવાહી થાય છે. તો મિત્રો, IITEમાં એડમિશન આપ લેશો. આશા રાખું કે આ પ્રક્રિયામાં આપણને ક્યાંય કોઈ તકલીફ નહીં પડે અને સરળતાથી આપણો પ્રવેશ એ આપ નિશ્ચિત કરાવી શકશો. હવે આગળની વાત માટે હું અમિત શિંગાળાશ્રીને વિનંતી કરું છું. આભાર વિઠ્ઠલભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીગણ. હું આજે તમને થોડી ફેકલ્ટી વિશે વાત કરીશ. IITE એક રાજ્ય સરકારની યુનિવર્સિટી છે. NCTના માન્યતા પ્રાપ્ત કોર્સિસ એટલે કે BSc B.Ed, BA B.Ed, MSc MA M.Ed, M.Ed, B.Ed M.Ed અને રિસર્ચ પ્રોગ્રામ અંતર્ગત PhD કોર્સિસ ચાલે છે. અમારી ત્યાં આ બધા કોર્સિસ માટે 34 જેટલા નિયમિત ફેકલ્ટી મેમ્બર્સ છે, જેમાં 1 આચાર્ય, 3 પ્રોફેસર, 9 એસોસિએટ પ્રોફેસર, 21 આસિસ્ટન્ટ પ્રોફેસર છે. મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે એમાંથી 95% પ્રોફેસર છે, 95% ફેકલ્ટી છે તે PhD કે તેથી વધુ ડિગ્રી ધરાવે છે. આ બધા જ લોકો એ એજ્યુકેશનમાં નિષ્ણાત છે, વ્યાપક અને બહોળો અનુભવ ધરાવે છે. IIT ખાતે આ 34 અધ્યાપકો ઉપરાંત બીજા અધ્યાપકો સાથે ગણીએ ટોટલ 60 જેટલા અધ્યાપકો છે અને સ્ટુડન્ટ ટીચર રેશિયો લગભગ 13:1 જેટલો થવા જાય છે, જેના કારણે દરેક વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપી શકાય છે. આ સિવાય IITમાં ફિઝિકલ એજ્યુકેશન, પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સ જેવા વિષયોમાં પણ વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપવામાં આવે છે. IIT ખાતે અગાઉ વાત થઈ આ મુજબ સ્કિલ કોર્સિસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તે માટે પણ નિષ્ણાત પ્રોફેશનલ વ્યક્તિઓ દ્વારા સ્ટુડન્ટ્સને ગાઈડન્સ આપવામાં આવે છે.
આઈઆઈટીના ફેકલ્ટી મેમ્બર્સ વિશે વાત કરીએ તો તેઓ હંમેશા વિદ્યાર્થીને વ્યક્તિત્વ ઘડતર, ચારિત્ર્ય નિર્માણ અને નેતૃત્વના ગુણો પૂરા પાડે છે. અને દરેક ફેકલ્ટી મેમ્બર્સ પછી તે એજ્યુકેશન વિષયમાં હોય કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની, સંસ્કૃત, ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન, દરેક વિષયના ફલક પર તેઓ પોતપોતાના ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે. આમ આઈઆઈટીના ફેકલ્ટી વિશે આ વાત અહીંયા હું પૂર્ણ કરું છું. ધન્યવાદ સર્વે પેનલિસ્ટ મેમ્બર્સનો. આ સાથે નોબલ ટીચર ગ્લોબલ મેન્ટર કરિયર કાઉન્સેલિંગ ડિસ્કશનના આ એપિસોડ અહીંયા પૂર્ણ થાય છે. ફરી મળીશું કોઈક નવા પ્રકલ્પ સાથે. ત્યાં સુધી આપ સૌનો ધન્યવાદ અને શુભેચ્છાઓ. આભાર.